તારીખ 9/12/2024ના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સાંજના સમયે એક મહિલા ફરિયાદી પોતાની 11 વર્ષને 10 મહિનાની બાળકી પર દુષ્કર્મની જાહેરાત લઈને આવેલ, જે બાબતે પૂછપરછ કરતા જે લોકો ફરિયાદી રહે છે એની બાજુમાં જ એમની બાજુના જે મહારાષ્ટ્રના વતની છે તેવા આરોપી શ્રીનિવાસ સન ઓફ ચંદર યમગર, જાતે મરાઠી, રહે મહારાષ્ટ્રવાળો, જે ચાંદીનું કામ કરે છે, જે અવારનવાર જે ફરિયાદી છે તેમની દીકરીને એકબીજાના પરિચયમાં હોય પોતાના ઘરમાં બોલાવી, પાણી પીવાના બહાને ઘરમાં બોલાવીને એને પોર્ન વિડીયો બતાવી, એની સાથે અડપલા કરી, એની સાથે દુષ્કર્મ જેવું કૃત્ય કરેલું, જે બાબતની ફરિયાદીના કહેવા મુજબ ફરિયાદે જણાવેલી, જેથી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNS કલમ 65(2) 351(1) મુજબ તથા પોક્સો કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે. તેમજ આ ગુનાના કામે આરોપીની તાત્કાલિક ધરપકડ કરી બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાહેબ, આરોપી કેટલા સમયથી પરિચિતમાં હતો અને કેટલી વખત આ રીતે કૃત્ય કરેલું? પરિચિત જ્યારથી આવ્યો ત્યારથી એ લોકો બંને ફરિયાદી તેમજ આરોપી બંને મહારાષ્ટ્ર બાજુના હોય, જેથી અહીં આવ્યો ત્યારથી એમના પરિચયમાં હતો ને 2 થી 3 વખત આ રીતના કૃત્ય કરેલાનું જણાઈ આવેલું છે. આરોપીનો હાલ કોઈ ગુનાહિત ઇતિહાસ જાણવા મળેલ નથી, પણ આગળની તપાસમાં કંઈ ખુલે તો